હાય ગાઈઝ, આજે આપણે એક આ પંજાબી સબ્જી દેખાય છે એમનું જે આ પ્રીમિક્સ છે એ બનાવીશું. બનાવવું એકદમ આસાન છે અને તમે ઘણી વખત એવું બને કે ઘણા લસણ ડુંગળી ન ખાતા હોય તો બંને હું તમને કરીને બતાવીશ કે કઈ રીતે કરવાનું છે. તો એમના માટે થઈ અને 20થી 25 નંગ જેટલા કાજુ લીધા છે, 3થી 4 ચમચી જેટલા મગજતરીના બી છે, 2 મોટી ચમચી જેટલું જીરું અને 1 મોટી ચમચી ભરી અને મરી લીધા છે. હવે આપણે આ મિશ્રણને સારી રીતે શેકી લેવાનું છે જ્યાં સુધી એમનો કલર ચેન્જ ન થાય, હળવી એવી એમની સુગંધ છે એ ઘરમાં પ્રસરી ન જાય ત્યાં સુધી આપણે એમને શેકી લેશું. તો લગભગ 3 મિનિટ માટે તમે લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર આ રીતે ચલાવી અને એમનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેવાના છે. અને આપણે આ એક જ પ્રીમિક્સમાંથી લસણ અને ડુંગળીનો ઉપયોગ વગરનું અને લસણ ડુંગળીની સાથે આપણે આ પ્રીમિક્સ બનાવીશું. તો તમે જોશો કે ઘણી વખત એવું બનતું હોય છે કે શેની સબ્જી બનાવવી, ઘરમાં કંઈ ન હોય અને માત્ર 2થી 3 વસ્તુની સાથે જ તમે ખૂબ જ ટેસ્ટી એવી અને અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ તમારે બજારે ધક્કો ન થાય એવો સરસ મજાનું આપણું પ્રીમિક્સ તૈયાર થશે. તો આ બધા મિશ્રણ છે એ સારી રીતે શેકાઈ ગયા બાદ ઠંડુ પણ થઈ ગયું છે. તો આપણે એમને એક મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લઈએ અને એમની અંદર મસાલાની અંદર 4 મોટી ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે, 1.5 ચમચી જેટલો હળદર પાવડર અને 4 મોટી ચમચો જેટલું ધાણા અને જીરુંનો પાવડર લીધો છે અને પ્રિઝર્વેટિવ માટે થઈ અને 1 ચમચી જેટલું નિમક અને 1 ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો છે. કોર્ન ફ્લોરના લીધે આપણી ગ્રેવી છે એકદમ સરસ થીક તૈયાર થશે. અને હવે એમની અંદર મેં મિલ્ક પાવડર 1 ચમચી ભરી અને 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી છે. મિલ્ક પાવડર એડ કરવાનું એક કારણ છે કે તમારી આ જે ગ્રેવી તૈયાર થશે એકદમ ક્રીમી ટેસ્ટવાળી તૈયાર થશે અને ઉપરથી તમારે કોઈ ક્રીમ મલાઈ કશું એડ ન કરવું હોય તો પણ ચાલશે. અને હવે આ પાવડર આપણો લસણ ડુંગળી વગરનો તૈયાર થયો છે તો તમે એમને એમાંથી કાઢી શકો અને જૈન ગ્રેવી તૈયાર કરી શકો છો. અને અધરવાઇઝ તમે આ રીતે 2 ચમચી જેટલો લસણ પાવડર અને 4 ચમચી જેટલો ડુંગળી પાવડર એડ કરી અને આ રીતે લસણ અને ડુંગળીવાળું પ્રીમિક્સ છે એ બનાવી અને રેડી કરી શકો છો. તો તમે એમનું ટેક્સચર જુઓ, એમનો કલર જુઓ, બિલકુલ બજાર જેવા જ કલર અને ટેક્સચરની સાથે ખૂબ જ સરસ મજાનો અને ઘણી બધી ક્વોન્ટિટીની અંદર તમે જોયું ને કે બહુ કોઈ ઝાઝા સામાનની પણ જરૂરિયાત નથી અને લગભગ એવો જ સામાન છે કે દરેક ઘરની અંદર મળી શકે. તો એવું સરસ મજાનું પ્રીમિક્સ બની અને રેડી થઈ ગયું છે. તો તમે બોટલ ભરી અને લાંબો ટાઈમ સુધી સાચવી પણ શકો છો. અને હવે આપણે એમની સબ્જી તૈયાર કરી લઈએ. તો 5 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો એમની અંદર થોડા કાજુ એડ કરી અને આપણે એમને ફ્રાય કરી લેશું. તો ફ્રાય કરેલા કાજુ આપણા તમે જોઈ શકો છો કે ગોલ્ડન કલરની સાથે એ ફ્રાય થઈ ગયા છે. તો એમને સાઈડ પર રાખી દઈએ અને હવે લીધું છે કેપ્સિકમ. અને કેપ્સિકમ એક મોટી સાઇઝનું કેપ્સિકમ હતું એમના મોટા મોટા પીસીસ કરી અને આ રીતે એમને પણ ફ્રાય કરી લેશું. એ જ રીતે એક મોટી સાઇઝની ડુંગળીના આ રીતના પીસીસ કરી અને એમને પણ આપણે ફ્રાય કરી અને કાઢી લેશું. બહુ વધારે એમને ઓવર કૂક કરવાની જરૂર નથી. આપણે જ્યારે સબ્જી કૂક થશે તો એમની સાથે એ પણ સારી રીતે કૂક થઈ જશે. તો બસ હળવા એવા સોફ્ટ થઈ ગયા બાદ આપણે મોટી 2 ડુંગળી લીધી છે એમની બસ આ રીતની ગ્રેવી તૈયાર કરી અને એ ગ્રેવીને આપણે તેલની અંદર એડ કરી દઈશું અને એમને આપણે સારી રીતે કૂક કરવાની છે. તો ડુંગળીની સાથે આપણે ટમેટાં છે એ પણ લગભગ મોટી 5થી 6 નંગ જેટલા ટમેટાં લીધા હતા અને એ ટમેટાની પણ આપણે પ્યુરી કરી અને રેડી રાખી છે. આ લગભગ સબ્જી છે 6 થી 7 વ્યક્તિ ખાઈ શકે એટલી સબ્જી છે એ રેડી થવાની છે. એટલે થોડી ઝાઝી ક્વોન્ટિટીની અંદર છે. તમે તમારી અનુકૂળતા મુજબ જેટલી ઘરની અંદર વ્યક્તિ હોય એ રીતે તમે સબ્જી છે એ તૈયાર કરી શકશો. તો બસ હવે એમને લગભગ 4થી 5 મિનિટ માટે આ રીતે કૂક કરી તો તમે એમને જોઈ શકો છો કે એકદમ થીક ગ્રેવી છે એ તૈયાર થવા લાગી છે. તો એમની અંદર સિમ્પલ મસાલા કરી દઈએ. તો મસાલાની અંદર આપણે ચપટીક હળદર પાવડર એડ કર્યો છે, 1 ચમચી ભરી અને લાલ મરચું પાવડર એડ કર્યો છે અને સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું. અને આપણે આ મિશ્રણને સારી રીતે હલાવી અને એમને કૂક થવા દેશું. ધીમે ધીમે એમાંથી તેલ છૂટું થવા લાગે એટલે તમે જે ફ્રાય કરીને રાખેલી જે ડુંગળી અને કેપ્સિકમ છે એ એમની અંદર બધા એડ કરી દેશું અને મસાલાની સાથે એમને સારી રીતે કૂક થવા દેશું. એટલે આપણે એમને જ્યારે વધારે પડતા કૂક નથી કર્યા તો આ જે ગ્રેવી છે એ થીક થશે ત્યાં સુધીમાં એ પણ સારી રીતે કૂક થઈ જશે. હવે સાઈડ પર કૂક થાય છે તો આપણે બીજી તૈયારી કરી લઈએ. તો તૈયારીની અંદર આપણે જે મસાલો બનાવી અને રેડી રાખ્યો છે, ટૂંકમાં આપણું જે પ્રીમિક્સ છે એ પ્રીમિક્સમાંથી 3થી 4 ચમચી ભરી અને પ્રીમિક્સ લઈ લેશું. તો 2 વ્યક્તિ માટેનું તમારી પાસે શાક હોય બનાવવાનું તો તમે 1 ચમચીની સાથે આ આપણી ગ્રેવી છે એ રેડી કરી શકો છો. 7થી 8 વ્યક્તિ માટે છે એટલે મેં 4 મોટી ચમચી જેટલું પ્રીમિક્સ છે લીધું છે અને એમને અંદર થોડું પાણી એડ કરી તમે એમની જગ્યાએ દૂધ પણ એડ કરી શકો છો.
અને પાણીની સાથે પણ આપણું આ પ્રીમિક્સ છે તમને હું બતાવું કે જે રીતે આપણે બજારમાંથી મસાલો લાવતા હોઈએ છીએ અને એની જે રીતની ગ્રેવી થાય છે એમનો જે કલર છે સેમ કલરની સાથે છે ને આપણી ગ્રેવી રેડી. તો બસ આપણે કૂક થતી ટમેટાં અને ડુંગળીવાળી ગ્રેવીની અંદર આપણે રેડી કરેલી જે ગ્રેવી છે એ એમની અંદર એડ કરી દઈશું અને એમને આપણે સારી રીતે કૂક થવા દેવાનું છે. તો તમે જ્યારે આ ગ્રેવી એડ કરશો ને પછી એમનું ટેક્સચર જોજો. જે આપણે કાજુ, મગજતરી અને ખાસ તો કોર્નફ્લોર એડ કર્યો છે ને એમના કારણે આપણી જે સબ્જી છે એમનું ટેક્સચર છે બિલકુલ હોટલ, રેસ્ટોરન્ટમાં, ધાબામાં તમે જે રીતે ખાતા હોય છે એ જ રીતની આપણી સબ્જી છે એ રેડી થવાની છે. હવે ઉપરથી આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરી દઈશું. થોડીક ગુજરાતી છીએ તો કોથમરી તો આવવાની જ છે. અને 1 ચમચી ભરી અને દૂધની ઉપરની જે ફ્રેશ મલાઈ છે એડ કરી છે. બિલકુલ ઓપ્શનલ છે, એમના વગર પણ સારું લાગે છે. બટર તમને ભાવતું હોય તો તમે આમની જગ્યાએ બટર પણ એડ કરી શકો છો. તો છે ને બનાવવું એકદમ આસાન. બિલકુલ આપણી સબ્જી છે એ રેડી થઈ ગઈ છે. હવે લો મીડિયમ ફ્લેમની ઉપર આપણે 1 મિનિટ માટે બધું જ સારી રીતે ભળી જાય ત્યાં સુધી કૂક કરી ઉપરથી થોડીક કસૂરી મેથી એડ કરવી હોય તો કરી શકો છો. તો ખૂબ જ સરસ કલરની સાથે આપણું પંજાબી શાક છે એકદમ ઝટપટ બની અને રેડી થઈ ગયું છે. તો આજનો વિડીયો મિત્રો કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ આ પંજાબી ગ્રેવી છે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો જેથી કરી અને એમને પણ કંઈક નવું શીખવા મળે. તો આપણે સબ્જીની ઉપરથી થોડા કાજુ, થોડી દૂધની મલાઈ અને કોથમીરીથી ગાર્નિશ કરી અને પૂરી, પરાઠા કે રોટલી ભાખરી ને બાજરા કે મકાઈના રોટલાની સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે એવું આપણું સરસ મજાનું પંજાબી શાક છે એ રેડી થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.